બગસરાના માવજીંજવા, જામકા અને હાલરિયા સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવોમાં વધારો થયો હતો, જેમાં દુકાનોમાંથી ચોરી, સોના ચાંદીના દાગીના અને ઘરવકરીના સામાનની ચોરીની ઘટનાઓ બની હતી. રાત્રિના સમયમાં પોલીસના પેટ્રોલિંગ અને ગ્રામ્ય પંથકમાં હોમગાર્ડની ઓછી સંખ્યાને કારણે આ બનાવો બનવા લાગ્યા હતા તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું, જેને પગલે પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ આરોપી વિજય ઉર્ફે કાદર મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીની સઘન પૂછપરછમાં તેની લગભગ 50 જેટલા ગુનાઓમાં સંડોવણી હોવાનું ખુલ્યું છે અને તેની પાસેથી એક સ્પ્લેન્ડર મોટરસાયકલ, લોખંડનું પાનું, સરીઓ તેમજ રૂપિયા 12,000 રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી, બગસરા અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજીસ્ટર થયેલા હતા. ગરફોડ ચોરીના પણ ગુના રજીસ્ટર થયેલા હતા. આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનનીય એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાઈ કરવા માટે. અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં જે 100 કિલોમીટર 100 થી 150 કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે શકમંદ છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું. અમારી ટીમ દ્વારા 4 દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે શકમંદ છે એને પકડવામાં આવ્યો હતો. આ જે શકમંદ છે વિજયભાઈ મકવાણા, એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી. અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા 50થી વધારે આવી ઘરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે. આ જે આરોપી છે એની એમઓ એવી છે કે એ એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો. આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત, રાજકોટ, અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જેણે ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એકલો ઓપરેટ કરતો હોય છે.